Friends, this is a program for arithmetic subtraction of two numbers using 8085 kit. Now, અહીંયા જે પ્રોગ્રામ આપણે સમજવા જઈ રહ્યા છે એકદમ સિમ્પલ પ્રોગ્રામ છે જે એસેમ્બલી લેંગ્વેજમાં લખેલો છે અને એ એકદમ શોર્ટ પ્રોગ્રામ છે જેનામાં માત્ર ને માત્ર 4 ઇન્સ્ટ્રક્શન્સ છે, રાઈટ? સો તમે જોશો તો આ એસેમ્બલી લેંગ્વેજનો પ્રોગ્રામ્સ છે, આ ઇન્સ્ટ્રક્શન્સ છે આ પ્રોગ્રામની. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન અને આ ઇન્સ્ટ્રક્શનમાં MVI, that is the mnemonic, and A as well as 33 hex. તો A and 33 hex આ જે બંને છે they are operands. Similarly, if you see SUB means sub B, તો આ જે SUB છે એ નેમોનિક છે અને એમાં ઓપરેન્ડ કયો છે તો આ B. આ રજિસ્ટર બીને ઇન્ડિકેટ કરે છે. એસેમ્બલી લેંગ્વેજમાં આલ્ફાબેટ્સ યુઝ કરવામાં આવે છે અને નંબર્સ યુઝ કરવામાં આવે છે અને એસેમ્બલી લેંગ્વેજ એટલે ડેવલપ કરવામાં આવી કે એ થોડી ઇઝી પડે છે સમજવામાં. સપોઝ કે MVI A,33 હેક્સ છે તો આ કોમા પછી જે 33 હેક્સ છે એ હેક્સ નંબર છે અને એ વન કાઇન્ડ ઓફ ડેટા છે. આ એ છે જે ઓપરેન્ડ છે એ રજિસ્ટર એ સૂચવે છે. MVI મીન્સ મૂવ ઇમિડિયેટલી. તો આ જે MVI છે, આ જે અહીંયા આલ્ફાબેટ્સ યુઝ કર્યા છે એના પરથી આપણને ખબર પડી જાય છે કે મૂવ થઈ રહ્યું છે. શું મૂવ થઈ રહ્યું છે તો 33 હેક્સ જે ડેટા છે એ રજિસ્ટર એમાં મૂવ થશે આ ઇન્સ્ટ્રક્શનના એક્ઝિક્યુશન પછી. સિમિલરલી MVI B,22 હેક્સ છે એમાં આ જે 22 હેક્સ છે એ ડેટા છે જે ઇમિડિયેટલી મૂવ થશે કયા રજિસ્ટરમાં, જે રજિસ્ટરનું અહીંયા નામ આપ્યું છે દેટ ઇઝ રજિસ્ટર B. અને અગેન MVI એટલે મૂવ ઇમિડિયેટલી. સબ B મીન્સ રજિસ્ટર બીમાં જે પણ કન્ટેન્ટ્સ છે એ કન્ટેન્ટ્સ એ રજિસ્ટર એના કન્ટેન્ટ્સમાંથી સબટ્રેક્ટ થશે અને ફાઇનલી રિઝલ્ટ બાય ડિફોલ્ટ રજિસ્ટર એમાં સ્ટોર થશે. સો આફ્ટર એક્ઝિક્યુશન ઓફ સબ બી ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એનો ડેટા 33 હેક્સ નહીં રહે પણ રિઝલ્ટ જે સબટ્રેક્શનનું રિઝલ્ટ હશે એ રજિસ્ટર એમાં સ્ટોર થશે અને આ ઇન્સ્ટ્રક્શન પછી રજિસ્ટર બીનો ડેટા એઝ ઇટ ઇઝ રહેશે. ફાઇનલ ઇન્સ્ટ્રક્શન છે HLT એન્ડ ધીસ ઇઝ ધ વન કાઇન્ડ ઓફ ઇન્ટરપ્ટ અને એન્ડ ઓફ પ્રોગ્રામ માટે યુઝ કરીએ છીએ. આ HLTની જગ્યાએ RST5 પણ યુઝ કરીએ છીએ. માઇક્રોપ્રોસેસર કીટ જો કાઇટેકની હોય તો એમાં આ RST5 ઇન્ટરપ્ટ સપોર્ટ કરતું હોય છે. તો કાઇટેકની કીટ માટે આપણે RST5 યુઝ કરીશું અને બાકી દરેક સિમ્યુલેટર્સ માટે અને અન્ય ટાઈપની કીટ માટે આપણે HLT ઇન્સ્ટ્રક્શન યુઝ કરીશું ફોર એન્ડિંગ ઓફ પ્રોગ્રામ. સો આ ઇન્સ્ટ્રક્શન એસેમ્બલી લેંગ્વેજની ઇન્સ્ટ્રક્શન છે અને એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે. બટ માઇક્રોપ્રોસેસરને તો બાઇનરી લેંગ્વેજ જ ખબર પડે છે. સો આ જેટલી પણ ઇન્સ્ટ્રક્શન્સ છે એના ઇક્વિવેલન્ટ ઓપરેશન કોડ હોય છે 8085 માઇક્રોપ્રોસેસરમાં. સપોઝ કે આ MVI A છે તો એનો ઇક્વિવેલન્ટ કોડ છે ઓપરેશન કોડ છે અથવા તો ઓપ કોડ છે 3E. સો ઇન્સ્ટેડ ઓફ MVI A અહીંયા 3E આવશે. 33 છે તો એ અહીંયા સેમ જ આવી જશે, ડેટા રિમેન્સ એઝ ઇટ ઇઝ. અગેન MVI B છે એનો ઇક્વિવેલન્ટ ઓપરેશનલ કોડ છે 06. સો એ અહીંયા આવ્યો. અગેન ડેટા 22. સબ B એનો ઓપરેશનલ કોડ છે 90. સિમિલરલી HLT જ્યારે યુઝ કરીશું તો એનો ઓપકોડ લઈશું 76 અને જ્યારે કાઇટેક માટેની કીટ માટે RST5 HLTની જગ્યાએ યુઝ કરીશું તો RST5નો ઓપકોડ થશે EF.
આ જે ઓપકોડ્સ છે દે આર પાર્ટ ઓફ મશીન લેંગ્વેજ. માઇક્રોપ્રોસેસર કિટમાં જ્યારે પણ પ્રોગ્રામ એન્ટર કરવાનો હોય છે અથવા તો માઇક્રોપ્રોસેસરના સિમ્યુલેટરમાં કોઈ પ્રોગ્રામ એન્ટર કરીશું આપણે, તો આપણને એની માટે મેમરીની જરૂર પડશે. તો માઇક્રોપ્રોસેસર 8085 છે એની સાથે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરેલી હોય છે. આ એક્સટર્નલ મેમરીના લોકેશન્સ હશે જેનું એડ્રેસ હશે, મેમરી લોકેશનનું એડ્રેસ હશે જે 16 બીટનું હશે. તો જ્યારે પણ પ્રોગ્રામ એન્ટર કરવો હોય તો આપણે આ 16 બીટનું એડ્રેસ મેન્શન કરવું પડે છે. તો હાલમાં હું લઈ રહી છું એડ્રેસ, મેમરી લોકેશનનું એડ્રેસ 2000 હેક્સ, અને એમાં હું મારો આ 8 બીટનો ઓપકોડ છે એ હું સેવ કરીશ. નેક્સ્ટ મેમરી લોકેશન પર નેક્સ્ટ અગેન થર્ડ મેમરી લોકેશન પર આ થર્ડ વાળો 8 બીટ ઓપકોડ સેવ કરીશ. ફોર્થમાં આ એન્ડ સો ઓન અપ ટુ ધ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ. કાઇટેકની કીટ હશે તો લાસ્ટ મેમરી લોકેશન પર લાસ્ટમાં હું EF સ્ટોર કરીશ, અને એના સિવાયની કોઈ પણ કીટ હશે અંશુમનની અથવા તો બીજી કોઈ અધરવાઇઝ કોઈ સિમ્યુલેટર ઓર ઇમ્યુલેટરમાં પ્રોગ્રામ રન કરવાનો હશે મશીન લેંગ્વેજમાં, તો હું 76 કોડ એન્ટર કરીશ. માઇક્રોપ્રોસેસરના મેમરી લોકેશનમાં અત્યારે હવે પ્રોગ્રામ સેવ થઈ ગયા પછી આપણે એને એક્ઝિક્યુટ કરવાનો હોય છે.